નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ફિકર આપની સાથે હું છું ઝરણા સોની। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના તમામ જિલ્લાઓમાં હાલ માવઠાની આગાહી છે। હવામાન વિભાગની આગાહી છે કે 16મી ઓક્ટોબરથી લઈને 20 ઓક્ટોબર સુધી સામાન્યથી લઈને હળવો વરસાદ વરસી શકે છે। જો માવઠું આવશે તો રાજ્યના લાખો ખેડૂતોને નુકસાન થઈ શકે છે। ત્યારે જુઓ કે માવઠાને લઈને શું છે હવામાન વિભાગની સૌથી નવી આગાહી। દિવાળીમાં માવઠાની આગાહી। દિવાળીની ઉજવણીમાં પડશે ભંગ। સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે વરસાદ। નવરાત્રીમાં વરસાદની રમઝટ જોવા મળી હતી અને હવે દિવાળીમાં પણ ત્રાટકી શકે છે આકાશી આફત। ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર 16મીએ ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની સંભાવના છે। 17 થી 20 દરમિયાન અહીં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આમ દિવાળીના તહેવારો વખતે પણ વરસાદની સંભાવનાથી લોકોની ચિંતામાં વધારો થયો છે। અંબાલાલ પટેલની નવી આગાહી। ગુજરાત પર તોડાઈ રહ્યું છે ચક્રવાત। ઓક્ટોબરમાં અંતમાં આવી શકે છે માવઠું। દિવાળી પર તો માવઠાની આફત છે અને દિવાળી બાદ તો ચક્રવાતની પણ શક્યતાઓ છે। આગાહીકાર અંબાલાલ પટેલની ખૂબ જ ડરામણી આગાહી સામે આવી છે। અંબાલાલનું અનુમાન છે કે 16 ઓક્ટોબર બાદ બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત સર્જાશે। ચક્રવાતની અસરને પગલે હવામાનમાં પલટો આવશે। 30 ઓક્ટોબર સુધીમાં માવઠું થવાની શક્યતા છે। તારીખ 26મી ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવાઝોડું બનવાની શક્યતા છે ચક્રવાત। અને આ ચક્રવાતની અસરના કારણે ગુજરાતનું હવામાનમાં પલટાઈ શકવાની શક્યતા છે। આ ઉપરાંત તારીખ 7-11 બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે પણ ગુજરાતનું હવામાન પલટાઈ શકવાની શક્યતા છે। ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી। જૂના અનેક રેકોર્ડ તોડી શકે છે ઠંડી। દિવાળી બાદથી જ આવશે ઠંડીનો ચમકારો। દિવાળી બાદ ઠંડી વધી શકે છે। આ વર્ષે સામાન્ય કરતાં વધુ ઠંડીની આગાહી છે। આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે આ વર્ષે રાજ્યમાં ઠંડી અનેક રેકોર્ડ તોડી શકે છે। દિવાળી બાદથી જ ઠંડીનો ચમકારો જોવા મળશે અને પછી નવેમ્બર-ડિસેમ્બર સુધી ઠંડી કહેર મચાવશે। ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ઠંડીની આગાહી છે, જેને કારણે ગુજરાતમાં પણ શીત લહેર કહેર મચાવશે। લગભગ સવારના ભાગમાં ઠંડી આવતી જશે અને ન્યૂનતમ તાપમાન લગભગ 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે। પરંતુ હમણાં 17-18થી કંઈક મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે। પરંતુ આ મજબૂત સિસ્ટમ વચ્ચે નવા વર્ષની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। તારીખ 23 ઓક્ટોબરથી ઠંડી આવી હોય તેવું જણાશે અને લગભગ આ વાવાઝોડાની અસર હોય તો એમાં ઠંડી ઓછી થશે, કારણ કે 23 ઓક્ટોબર બાદ પ્રચંડ વાવાઝોડું બની રહ્યું છે બંગાળ સાગરમાં અને 18-11 બાદ પણ એક ભારે ચક્રવાત બંગાળ સાગરમાં બનવાની શક્યતા રહેશે। આમ આગામી દિવસોમાં ગુજરાત ઠંડુગાર જોવા મળશે અને જાન્યુઆરી સુધી રાજ્યોમાં ઠંડી કહેર મચાવશે। બ્યુરો રિપોર્ટ, TV9।